નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આયોજિત ગરીબી ઘટાડા માટે બહુપરિણામીય વિકાસ સૂચકાંક વર્કશોપ કવાંટ ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે યોજાયો। જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા ગરીબી ઘટાડા માટે બહુપરિણામીય વિકાસ સૂચકાંક વર્કશોપ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પાઉલ વસાવા સાહેબના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત કવાંટના પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પાઉલ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગરીબી ઘટાડા માટે સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના માણસો સુધી પહોંચાડવામાં આવે કે જેમાં માતાને બાળકનું અપૂરતું પોષણ, શિક્ષણનો અભાવ, સમજણનો અભાવ, બાળકની માતાને પૂરતા પ્રમાણમાં ધામણનો અભાવ, અપૂરતું પીવાનું પાણી, લગ્ન સમય, માતાની ઓછી ઉંમર અને તમામ યોજનાનો લાભ મેળવવામાં સહભાગી થવા ખાસ આહવાન કરવામાં આવ્યું છે। આ યોજાયેલ ગરીબી ઘટાડા વર્કશોપમાં તાલુકા પંચાયત કવાંટના પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પાઉલ વસાવા સાહેબ, જિલ્લાના RCHO ડોક્ટર મુકેશ પટેલ સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર RS પટેલ, તાલુકાના CDPO મેડમ તેમજ તમામ PHCના ડોક્ટરો, સુપરવાઇઝર તેમજ તાલુકાના CHO, FHW, MPHW સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના